जी स्वामिनारायण बेटा, गया वीडियो में आपणे जोयुं हतुं पैसा पैसा रूपिया में रूपांतर केवी रीते रूपिया पैसा में रूपांतर करें। आज आपणे दशांश अपूर्णांक में केवी रीते संख्याओं ने लखाय छे एना विषे जाणीए। पण ई पहेला आपणे थोडुं बेसिक जोईए कि दशांश अपूर्णांक में एटले के 1/10 एटले के 1/10मो भाग 1/10मो भाग एने दशांश अपूर्णांक में केवी रीते लखाय छे तो 0.1 આવી રીતે લખી 0 પોઈન્ટ આપવું પડે 0.1 બરોબર છે। જ્યારે આપણને તમને આમાં માને 1 2 3 4 અહીંયા પોઈન્ટ પછી 1 2 3 આમાં તમે શું કહેશો કેવી રીતે હશે। હવે અહીંયા આપણે ખબર છે આ એકમ આ દશક 100 1000 बराबर आटलू तो आपने ख्याल छे बराबर तमे चौथा में सीखी गया छो एकम दशक 100। હવે પોઈન્ટ પછી શું કહેવાય છે ઈ આપણે શીખવાનું છે। એટલે આ જે પોઈન્ટ કરીએ છીએ એને આપણે શું કહેવાશે પૂર્ણાંક બરાબર। તો પૂર્ણાંક પછી આપણે આને શું કહેવાશે આ જી સ્ટાર્ટ કરીએ એટલે દશાંશ શતાંશ અને પછીને સહસ્ત્રાંશ क्या एकदम दशक 100 1000 तो आपने सीखी ज गया छे। पॉइंट પછી જે છે એને શું કહેસી સોરી દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ ઈ આપણે શીખવાનું છે। ચલો એના વિશે આપણે ડીપમાં જાણીએ તો 1/10 બરોબર એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખીએ તો કે 0.1 બરોબર 0.1 પણ એને વંચાશે કેવી રીતે 1 દશાંશ આપણે કેવી રીતે વંચાવવાનું છે 1 દશાંશ બરોબર છે। એવી રીતે આપણે વાંચવાનું છે એટલે 0.1 ની વાંચી લેવાનું આપણે શું કોઈને વંચાશે કે 1 દશાંશ। એક્ઝામ્પલ લઈએ આપણે એક માની લો કે અહીંયા આપણે હોય 0.2 તો તમે આને કેવી રીતે વાંચશો 0.2 એમને શું વાંચવાનું છે કે 2 દશાંશ શું વાંચવાનું 2 દશાંશ बरोबर ख्याल आयो। આપણે દાખલા તરીકે લઈએ તો લઈને કેવી રીતે વંચાશે એને 1/10 એટલે કે 1/10મો ભાગ બરોબર છે। હવે એના પછી જોઈએ સેકન્ડ 1/100 એટલે કે 1/100 એટલે કે 1/100મો ભાગ 1/100મો ભાગ એને દશાંશ અપૂર્ણાંકમાં આપણે કેવી રીતે લખીએ તો 0.01 આ બાજુ જો આ 1/2 એટલે 2 0 છે આપણે શું કરશું 0 પોઈન્ટ પછી કેટલા 0 પછી 1 બરોબર તો આને દશાંશ અને આને શું કહેવાશે શતાંશ શું કહેવાશે એટલે આને વંચાશે કેવી રીતે 1 શતાંશ શું વંચાશે આને 1 શતાંશ ખ્યાલ આવ્યો। 1/100 હોય એ 0 અને 0 પૂર્ણાંક 0 1 હોય એટલે એને શું વંચાશે 1 શતાંશ બરોબર છે। આ આપણે યાદ રાખવાનું છે પોઈન્ટ પૂર્ણાંક પછી એટલે પોઈન્ટ પછી શું છે દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ। એના પછી જોઈએ 1/1000 આપેલું છે તો એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખીએ તો કે 0.001 બરોબર આવી રીતે લખશું। હવે એને વંચાય કેવી રીતે તો આગળ પાછળ કોઈ રકમ નથી એટલે આપણે શું વાંચી 0.01 નહીં વાંચીએ બરોબર કેવી રીતે એને વંચાશે 1 સહસ્ત્રાંશ બરોબર શું વંચાશે 1 સહસ્ત્રાંશ બરોબર છે। હવે આનું આપણે પહેલા એક્ઝામ્પલ લઈએ તો અહીંયા માની લો હું તમને કહું 0.03 તો તમે શું લખશો 3 શતાંશ બરોબર। હવે પછી તમને આ ત્રીજાનો આપણે એક્ઝામ્પલ લઈએ 0 એટલે કે 0.005 લઈએ તો શું કરશે 5 સહસ્ત્રાંશ। દાખલા તરીકે જોઈએ ખ્યાલ આવ્યો। તમે આના પછી જો તમને સમ કરાવીશ ને એને તમને આવી રીતે રકમ
એને શબ્દમાં લખવાનું છે, બરોબર છે કે આને શબ્દમાં માને તમને એક આમ રકમ આવી હોય કે 0.6 તો આને તમે શું લખશો 0.6 નો એમ નહીં લખવાનું. આગળ રકમ આપી હોય તો 1 પૂર્ણાંક અને 6 દશાંશ એવી રીતે આવશે. પણ આમાં તો 0 છે એટલે શું લખવાનું 6 દશાંશ. ચલો આપણે આગળ જોઈએ, બરોબર. આ ખ્યાલ આવ્યો? આ લખી નાખો આ સાઈડનું બુકમાં. ચલો હવે આપણે જે આપણે થિયરી સમજી છે એના ઉપરથી આપણે સમજીએ. જો શબ્દમાં લખો, હવે આપણે આને શબ્દમાં લખવાનું છે તો શું કેવી રીતે લખવાનું? આમાં શું આપ્યું છે 0 પોઈન્ટ પછી 4 તો આપણે શીખ્યા ને તો 4 દશાંશ પોઈન્ટ પછી કેટલી રકમ છે એટલે પૂર્ણાંક પછી કેટલી રકમ છે? પૂર્ણાંક પછી કેટલી 1, બરોબર છે. 1 માટે શું છે દશાંશ, પછી શતાંશ અને સહસ્ત્રાંશ, બરોબર. તો 1 છે એટલે આપણે 4 દશાંશ, બરોબર. હવે સેકન્ડ જોઈએ 0.8 એટલે કે 0.8 તો આપણે શું લખશું 8 દશાંશ. હવે 1.6 તો કેવી રીતે લખવાનું? તો જો હવે અહીંયા એક છે એટલે કે 1 આ પોઈન્ટ જે છે એને પોઈન્ટ નહીં લખવાનું, શું લખવાનું છે પૂર્ણાંક, બરોબર. 1.6 દશાંશ. 6 શું છે દશાંશ. આપણે એકમ દશક સો કરી હતી ને જે આપણે શબ્દમાં લખાવી વિસ્તરણ કરતા હતા પહેલા ચેપ્ટરમાં. તો 1.6 દશાંશ. હવે ચોથું જોઈએ તો 14.9 તો આપણે કેવી રીતે લખવાનું 14.9 દશાંશ, બરોબર. એના પછી 3.07 તો હવે અહીંયા દશાંશ અને અહીંયા પછી શું આવે વેરી ગુડ શતાંશ એટલે કે 3 પૂર્ણાંક અને 7 દશાંશ લખવાનું નહીં. જો એ કયા સ્થાને છે અને આપણે સ્થાન કિંમત લખતા હતા ને બધાને એકમ દશક સોની સ્થાન કિંમત આપણે કહીએ માની લો તો શીખી બધાને આવડે છે. તો આ 7 ની સ્થાન કિંમત ક્યાં છે? 7 ની સ્થાન કિંમત ક્યાં છે? દશાંશમાં કે સહસ્ત્રાંશમાં કે શતાંશમાં? વેરી ગુડ શતાંશમાં. 7 ની સ્થાન કિંમત ક્યાં છે? શતાંશમાં, બરોબર છે. કયા સ્થાને છે આ ઈ આપણે જોવાનું અને પછી લખવાનું રહેશે. હવે 0.25 હવે 2 કયા સ્થાને છે 5 કયા સ્થાને છે? તો આમાં સ્થાન કિંમત નથી લખવાની, ડાયરેક્ટ લખવાનું. તો અહીંયા શું લખવાનું છે કે 25 ક્યાં શતાંશ. શું લખવાનું? શતાંશ, બરોબર. ચલો આગળ જોઈએ. હવે અંકમાં લખવાનું આપણને શબ્દમાં આપેલું છે અને લખવાનું શેમાં છે? અંકમાં. 5 પૂર્ણાંક એટલે કે અહીંયા પોઈન્ટ 5 પછી સીધું શું થઈ જશે આપણે પોઈન્ટ પૂર્ણાંક, બરોબર. 5 પૂર્ણાંક 7 દશાંશ. 7 દશાંશના એટલે 7 પહેલા આવશે, બરોબર છે. એટલું ઈઝી છે. પછી કરીએ 13 પૂર્ણાંક એટલે કે પેલા 13 પૂર્ણાંક એટલે શું કરી દેવાનું છે? અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું. 13.9 દશાંશ. દશાંશ એટલે સીધું ખાલી 9 જ આવશે, બરોબર. 15 પૂર્ણાંક એટલે 15 અહીંયા આવશે પોઈન્ટ એટલે પૂર્ણાંક. 2 શતાંશ. જો હવે દશાંશ નથી સીધું શું છે? શતાંશ 2 એટલે અહીંયા આપણે 0 અને અહીંયા 2 ક્યાં લખવાનું છે? એની સ્થાન ક્યાં થશે? શતાંશમાં, બરોબર છે. હવે 7 શતાંશ એટલે કે 0.07 0.07 બરોબર. 7 ને ક્યાં લખવાનું છે? શતાંશમાં. 1.6 દશાંશ
એટલે કે 1 આ પૂર્ણાંક એટલે પોઈન્ટ અને 6 દશાંશ. એટલે હવે આ લખી નાખો બધા. એના પછી આપણે જોઈએ ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકમાં લખો. બરોબર? તો ચલો પહેલા સંખ્યા જોઈએ. તો તમને શુદ્ધ અપૂર્ણાંક આપી છે, હવે દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું છે. બરોબર? તો 5/10 તો 0.5 સંખ્યાની સંખ્યા આપી દીધું છે, ભાગાકાર કરીને કરો તો પણ આ જ આવશે. બરોબર છે? આમાં જો ના આવડતું આવી રીતે તો આપણે એવું છે 10 આપ્યા હોય તો પોઈન્ટ પછી 1, 100 આપ્યા હોય તો પોઈન્ટ પછી 2 રકમ અને 1000 આપ્યા હોય તો પોઈન્ટ પછી 3 રકમ. બરોબર? મોસ્ટલી તમારે 10, 100 અને 1000 માં જ હોય. હવે 14/100 એટલે કે 0.14 આપણે કેમાં ફેરવ્યું? દશાંશ અપૂર્ણાંક. 8/100 એટલે 0.08 પોઈન્ટ પછી કેટલા 100 છે એટલે સીધું એક રકમ. અહીંયા 10 છે એટલે પોઈન્ટ પછી 1 આવશે. છે અહીંયા 100 છે એટલે બરોબર એટલે કે 0.08 તો 0.08. હવે પછી 312/10 એટલે 31.2. બરાબર? 31/2. હવે સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંકમાં લખો. હવે શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાનું છે તો 3/10 0.3 છે એટલે કે 3/10. હવે પછી આમાં કેટલું છે તો કે 46/100. બરોબર? પછી 0.08. બરોબર? તો અહીંયા શું આવશે? 8/100. 8/100 કેટલા આવશે? 100. બરોબર? તમને ખ્યાલ છે ને 1/100 આપણે શતાંશ, પછી 1/100 એને શતાંશ કહેવાશે, 1/10 એટલે દશાંશ, 1/100 એટલે શતાંશ, 1/1000 એટલે સહસ્ત્રાંશ. બરોબર છે? તો આ આપણે શતાંશ થાય છે એટલે 8/100. જ્યારે દશાંશ થાય છે તો 3/100. 0.37/100 અને 0.08 એટલે 1/100. ચલો ખ્યાલ આવ્યો? આ લખી નાખો. પછી આપણે મિશ્ર સંખ્યા જોઈએ. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 મિશ્ર સંખ્યાઓના સ્વરૂપમાં ફેરવો. આપણે દશાંશ સંખ્યા આપેલી છે અને શેમાં ફેરવવાનું છે? મિશ્ર સંખ્યામાં. તો આપણે ક્રમ કહેશું એટલે 3.7 દશાંશ કે શતાંશ? વેરી ગુડ, દશાંશ. તો 3.7 દશાંશ. બરોબર? 5 પૂર્ણાંક અને 3 દશાંશ દશાંશમાં 3 છે ને તો અહીંયા શું આવશે? 100. શું આવશે? 100. બરોબર? શતાંશ એટલે 100. આ 25 પૂર્ણાંક અને 2 શતાંશ એટલે 25 પૂર્ણાંક 2 છેદમાં કેટલા અહીંયા લખવાના? 100 શતાંશ. બરોબર? આ મિશ્ર સંખ્યામાં આપણે ફેરવ્યું. હવે બીજી કોઈ રકમ આપણે આવડી જાય ને. આગળ જોઈએ દશાંશ સ્વરૂપની ખાલી જગ્યા પૂરો. દશાંશ સ્વરૂપમાં પૂરવાની છે. આપણે આવી રીતે આપેલું છે અને 3 + 4 દશાંશ કઈ તો આમ લખી શકાય 3.4 દશાંશ. પછી 4 + 15/100 છે એટલે આ શું થશે? 100 એટલે શતાંશ એટલે 4.15 શતાંશ. 5 + 7/100 એટલે કે 5 પૂર્ણાંક અને 0.4 શતાંશ. 5.07 પોઈન્ટ આપણે શું બોલવાનું? પૂર્ણાંક. બરોબર? ચલો આ લખી નાખો. પછી આપણે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ શીખીએ. ચલો હવે આપણે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ જોઈએ. તો તમને બધાને ચડતો ક્રમ
છે પણ આમાં શું છે નવું તો કે પોઈન્ટમાં આપ્યું છે આપણે સંખ્યા શેમાં આપી છે પોઈન્ટમાં આપેલી છે બરોબર તો ચડતો ક્રમ એટલે પહેલા ક્યાંથી શરૂઆત થાય તો નાની સંખ્યા તો અહીંયા 6.24 અલ્પવિરામ 10.05 અલ્પવિરામ 9.11 અલ્પવિરામ 7.20 બરોબર છે તો આપણે જે પહેલેથી ચડતા ક્રમમાં શું કરી નાની સંખ્યા જોઈએ તો નાની સંખ્યાથી જ જોવાની આમાં તમને નાની સંખ્યા કઈ દેખાય છે તો પહેલા આપણે જે એકમ દશક પોઈન્ટ પછી એક સરખું હોય પહેલા પોઈન્ટ પહેલા એટલે કે ડાબી સાઈડ તો ઈ જોવાનું પહેલા શરૂઆત ક્યાંથી કરવાની ડાબી સાઈડથી જોવાનું પોઈન્ટ પહેલા તો 6 ઈ 6 10 9 અને 7 એમ આપ્યું છે તો નાની સંખ્યામાં કઈ છે તો કે 6.24 અહીંયા આપણે પહેલા આવશે 6.24 અલ્પવિરામ હવે આ આવી ગઈ હવે આમાંથી ત્રણમાંથી નાની સંખ્યા કઈ છે તો કે 7.20 કાંઈ અવળું છે નહીં ખાલી આમાં પોઈન્ટ આપી દીધું છે એટલે આપણે ગભરાઈ જઈએ કે આમાં કઈ સંખ્યા આવે છે પોઈન્ટ પછીની સંખ્યા જ્યારે આપણે એકમની આગળ ડાબી સાઈડની સંખ્યા જોઈએ ને એ સરખી હોય તો પછી પોઈન્ટ પછીની સંખ્યા જોવાની એની પહેલા તો આપણે શું જોવાનું જેમ આપણે કરીએ છીએ એ જ જોવાનું પછી આમાં આ 7.20 આવી ગયા તો હવે શું બાકી રહ્યું તો 10 અને 9 રહ્યું છે તો નાની સંખ્યા કઈ પહેલા આવે 9 તો 9.11 હવે કઈ બાકી રહ્યું 10.05 થઈ ગયું જો ચડતા ક્રમમાં 6 7 9 10 થઈ ગયું બરોબર સેમ એવું છે પછી પાછળની સંખ્યા કઈ નાની મોટી પોઈન્ટ પછીની સંખ્યા જોવાની ન હોય જ્યારે પહેલી સંખ્યાથી આપણને થઈ જતું હોય ત્યારે હવે આપણે આગળ જોઈએ જો હવે આ બીજી સંખ્યા કઈ છે કે પોઈન્ટ પહેલાની ડાબી સાઈડ બધી સેમ સંખ્યા છે કે નહીં તો આપણે શું કરવાનું પોઈન્ટ પછીની પૂર્ણાંક પછીની સંખ્યાઓ જોવાની છે બરોબર છે તો પૂર્ણાંક પછીની અહીંયા 18 છે અહીંયા 8 છે 08 અને અહીંયા 80 અને અહીંયા 81 બરોબર તો આપણે તો કઈ નાની આવ દેખાય છે તમને આ 18 8 80 81 વેરી ગુડ 3.08 8 નાની છે ને ચડતા ક્રમમાં પેલા નાની સંખ્યા હવે આવી હવે શું રહ્યું 18 80 અને 81 તો કયું નાનું આવે 18 3.18 છે ને કેટલું ઈઝી જો આપણે પેલા પૂર્ણાંક પહેલા એટલે કે ડાબી સાઈડની સંખ્યા એક સરખી હોય તો આપણે શું જોવાનું પૂર્ણાંક પછીની સંખ્યા આપણે જોઈને કરવાનું રહેશે હવે પછી જોઈએ 18 બી આવી ગયા હવે કયું રહ્યું 80 કે 81 વેરી ગુડ 3.80 અને પછી છે કે લાસ્ટમાં 3.81 થઈ ગયું ચડતા ક્રમમાં હવે ઉતરતા ક્રમમાં એટલે પહેલા કઈ સંખ્યા આવશે મોટી સંખ્યાથી શરૂઆત થાય તો ચલો આપણે એ કરીએ તો અહીંયા આપણે છે 8.31 12.21 10.52 અને 11.44 તો હવે આપણે જોઈએ કે આમાં મોટી સંખ્યા કઈ છે તો આમાં આપણે ડાયરેક્ટ પહેલા તો પહેલી જ જોવાનું કે સ્ટાર્ટ અહીંયા 8 છે અહીંયા 12 છે અહીંયા 10 છે અહીંયા 11 તો પહેલા કઈ આવશે 11.44 અલ્પવિરામ પછી કઈ આવશે 12.16 આપણે પેલા 12 લેવાની હતી આપણે 11 લઈ લીધી આપણે અહીંયા હજી મોટી સંખ્યા પડી છે બરોબર આપણે પેલા આ લેવાની 12.21 અને પછી આપણે કઈ લેવાની કે 11.44 પેલા 12 હશે ને અહીંયા 12 12.21 પછી 11.44 ને પછી 10.52 અને લાસ્ટમાં કયું આવશે 8.31 ઉતરતા ક્રમ એટલે કે પેલા કઈ સંખ્યાથી સ્ટાર્ટ થાય મોટી સંખ્યાથી અહીંયા આપણે 11 થી પણ મોટા 12 આપેલા છે તો આપણે પહેલા શું લેવા પડે 12 જ લેવા પડે તો 12.21 11.44 10.52 અને 8.31 હવે ઈ તો આપણને ઈઝી રીતે ખ્યાલ આવી ગયો કે પહેલી સંખ્યા જોઈ હવે પોઈન્ટ પહેલા આપણે બધી સંખ્યા સેમ હોય તો શું કરશું પોઈન્ટ પૂર્ણાંક પછીની સંખ્યાઓ આપણે જોવાની રહેશે તો અહીંયા 4.22 4.32 4.12 અને 4.2 છે તો આપણે કઈ સંખ્યા જોઈશે તો 4.22
32 પછી કઈ સંખ્યા આવશે 4.22 પછી કઈ સંખ્યા આવશે તો 4.12 અને લાસ્ટમાં 4.02 ખ્યાલ આવ્યો હવે આમાં કોઈ પણ સંખ્યા આપી દે તો આવડી જાય ને ચલો આ નોટબુકમાં લખી નાખો પછી આપણે પોઈન્ટ દ્વારા સરવાળા બાદબાકી કરીએ ચલો તો હવે આપણે સરવાળા અને બાદબાકી શીખીએ બરોબર આ પોઈન્ટ દ્વારા સરવાળા બાદબાકી બધાને આવડે જ છે પણ આમાં કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈએ બરોબર તો જો તમને શું આપ્યું છે 0.4 વત્તા 0.3 આપણે અહીંયા લખવાનું 0.4 વત્તા 0.3 4 ને 3 7 7 નો 7 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 0 નો 0 તો સિમ્પલ આવડે ને હવે આગળ જોઈએ કે 13.09 અને 6 પોઈન્ટ એટલે 6 થી એકમમાં દશક એને તો દશક આવ્યું છે એકમ દશક બરોબર તો આ તો એકમ જ છે એકમની નીચે એટલે 6 એકમની નીચે એકમ પોઈન્ટની નીચે પોઈન્ટ અને દશાંશની નીચે દશાંશ અને શતાંશની નીચે શતાંશ અહીંયા એકની નીચે કાંઈ નથી તો આપણે શું મૂકી શકીએ 0 મૂકી શકીએ બરોબર છે એટલે આપણે ક્યાંય ભૂલ પડે નહીં આપણે કાંઈ રહી જાય નહીં બરોબર આ બાદબાકીમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે મોસ્ટલી બધા આ જ ભૂલ કરી નાખે છે કે આ 6 છે પછી એકની નીચે કરી નાખે છે એટલે પછી એનો આખો દાખલો કેવો પડે છે ખોટું પણ જ્યાં એકમની નીચે જ એકમ મૂકવાનું દશકની નીચે દશક અને પોઈન્ટની નીચે ગુણાંકની નીચે ગુણાંક અને દશાંશની નીચે દશાંશ અને શતાંશની નીચે શતાંશ મૂકવાનું બરોબર હવે અહીંયા જે 9 ને 8 એટલે 8 નું 8 16 ને 17 નો 7 વધી ચડી અહીંયા 1 બરોબર 4 ને 1 5 પોઈન્ટની નીચે પોઈન્ટ 6 ને 3 9 અને 1 નો 1 ખ્યાલ આવ્યો આ થયો આપણો સરવાળો આપણે નવા બીજો સરવાળો આપ્યો તો હવે આપણે જોઈએ બાદબાકી તો એ બી સિમ્પલ જો 0.9 બરોબર 0 ગુણા 9 હવે અને એની નીચે માઈનસ 0.2 ચલો હવે બાદ કરો બધા 9 માંથી 2 જાય તો 7 અને પોઈન્ટની નીચે એટલે કે પૂર્ણાંકની નીચે અને 0 નો 0 બરોબર આ તો ઈઝી એટલે આવડી ગયું હવે આગળ જોઈએ 3.9 માઈનસ 1.9 તો આપણે અહીંયા શું થશે 9 માંથી 9 જાય તો 0 3 માંથી 1 જાય તો 2 પોઈન્ટની નીચે પોઈન્ટ બરાબર હવે ત્રીજી રકમ આપું તમને બીજી ત્રીજી રકમ લઈએ આમ 3 માઈનસ 1.62 હવે આને આપણે કેવી રીતે કરશું તો આ એકમ જ એક આપ્યું છે તો પહેલા આપણે એને મૂકી દઈશું હવે આમાં કોઈ પોઈન્ટ આપ્યું નથી આમાં આપણે પોઈન્ટ આપેલો નથી તો શું કરવાનું આપણે અહીંયા પોઈન્ટ મૂકવાનું અહીંયા કેટલું છે દશાંશ અને શતાંશ અહીંયા 0 અને 0 આ એક છે એકમની જગ્યાએ પોઈન્ટની જગ્યાએ પૂર્ણાંકની જગ્યાએ પોઈન્ટ અને 6 જે આ અહીંયા દશાંશની જગ્યાએ 6 અને 2 શતાંશની જગ્યાએ 2 હવે થઈ જાય ઈઝી રીતે બાદબાકી બરોબર તો 0 માંથી 2 ન જાય તો આપણે શું કરવું પડશે 10 કો લેવો પડશે બાજુમાં 10 કો લઈને શું લેસી 9 અને અહીંયા બી 10 કો લીધો એટલે અહીંયા આવશે 2 એટલે 10 કો ક્લિયર કરી નાખશી और 10 માંથી 2 જાય તો 8 9 માંથી 6 જાય તો 3 પોઈન્ટની નીચે પોઈન્ટ અને 2 માંથી 1 જાય તો 1 ખ્યાલ આવ્યો ચલો આ લખી નાખો એટલે અહીંયા આપણું આ દશાંશ સ્વરૂપોનું મિશ્રણ સંખ્યાઓ શુદ્ધ પૂર્ણાંક દશાંશ સ્વરૂપમાં અંકોમાં શબ્દોમાં અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જશે હવે એના પછી આપણે જોશી તો આકૃતિ દ્વારા દશાંશ સંખ્યાઓ કેમ લખાય છે બરોબર એના દ્વારા આકૃતિ દ્વારા બરોબર છે હવે ના આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ચલો
આ લખ્યા